જામનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સારા વરસાદનું આગમન દરેક તાલુકામાં થયેલ છે, ત્યારે કાલાવડ તાલુકામાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે। ગત સાલ ખૂબ જ ઓછો વરસાદ કાલાવડ તાલુકામાં પડ્યો હતો, જેને કારણે ખેડૂતોની જણસીના ઉત્પાદન સારા થયા ન હતા। આ વર્ષે શરૂઆતથી મોસમનો વરસાદ સારો થતાં ખેડૂતોએ આખું વર્ષ ખૂબ સારું જશે અને ઉત્પાદન પણ સારું થશે તેમ જણાવી રહ્યા છે। જિલ્લાભરમાં સારા વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે। જિલ્લાના તાલુકામાં થતા ખેડૂતોએ સારા મગફળીના પાકના વાવેતર કરી અને આખું વર્ષ તળાવ, ચેક ડેમ અને ડેમોમાંથી ખેડૂતોને પાણી મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામના શૈલેષભાઈ રત્નાભાઈ ફળદુ બોલું છું। આ વર્ષે વરસાદ સારો છે, મગફળીના વાવેતર કર્યા છે અને સારા વરસાદ થાય એવી આશા છે અમને। પર કપાસના વાવેતર કર્યા હતા, પણ કપાસનો વરસાદ ઓછા હતા અને બગડી ગયા હતા। આ ઉત્પાદન નહોતું મળ્યું, પણ સારું ઉત્પાદન મળે એવી અમારી આશા છે ભગવાન પાસે। શરૂઆતમાં વરસાદ સારો છે, પાક સારો જાય એવી ભગવાન પાસે આશા રાખી છે। મગફળીના વાવેતર વધારે થયા છે। મારું નામ મેહુલભાઈ સોજિત્રા, કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ। કાલાવડ તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, કુદરતના ઈશ્વરના આપણે આભારી છીએ। આ વર્ષે પ્રથમ વરસાદ જ ખૂબ સારો થયો છે કાલાવડની આજુબાજુના ગામડાઓમાં અને લગભગ ખેડૂતો બધા આનંદિત છે અને મગફળી અને કપાસનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, એટલે બધા ખેડૂતો આનંદમાં છે અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આ ચોમાસામાં હવે પછીના વરસાદ પણ ખૂબ સારા થાય, બધા ડેમ ભરાઈ જાય અને પાણી સારા પ્રમાણમાં થઈ જાય તો આપણું આખું વરસ ખૂબ સારું જાય।